હવે પછીના પ્રવચનનો વિષય છે ગીતા પ્રવચનોની શ્રેણીમાં આપેલું ત્રીજું પ્રવચન, ભક્તિ. સજ્જનો અને સન્નારીઓ, ગઈકાલની બાયપાસ સર્જરી પછી આજે ભક્તિ વિશે થોડી વાતો કહેવા માગું છું. પણ મારું પ્રવચન શરૂ કરું તે પહેલાં મુંબઈ તરફથી આ 3 દિવસોમાં જે પ્રેમ મળ્યો છે તે માટે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને ક્યારેક ગીતા ઉપર બોલવામાં જે સંકોચ અનુભવું છું અંદરથી, એ સંકોચ ચાલુ રાખીને પણ હું મારું આ ગાન પણ ચાલુ રાખું અને રાખી શકું એવો આશીર્વાદ તમારી પાસે માગું છું. આજે ભક્તિ વિશે બોલવાનું છું ત્યારે ભક્તની એક તદ્દન જ તાજી વ્યાખ્યા રજૂ કરીને મારું વક્તવ્ય શરૂ કરવા માંગુ છું. આ વ્યાખ્યા ગીતાની વ્યાખ્યા નથી, મારી વ્યાખ્યા છે. અને એમાં જે કંઈ ખામી હોય તે મારી છે. માતાના ગર્ભાશયમાં હોય શિશુને એવો જ નિશ્ચિંત ભાવ, એવો જ અકર્તા ભાવ, એવો જ સમર્પણ ભાવ, એવો જ શરણાગતિનો ભાવ અને એવો જ અભોક્તા ભાવ જે વ્યક્તિને આ બ્રહ્માંડના ગર્ભાશયમાં વિહરતી વખતે લાગે એને હું ભક્ત કહું છું. આ ભક્ત એ ઉદાસીન છે પણ નિષ્ક્રિય નથી. એ સંસારમાં રહે છે અને છતાં સંસારથી વેગળો રહી શકે છે. ચીની ભાષામાં સૌંદર્ય માટે કોઈ શબ્દ જ નથી. ચીનમાં બ્યુટી મીન્સ હાર્મની. આ આખી સૃષ્ટિ એ હાર્મનીથી ભરેલી છે, સંવાદિતાથી ભરેલી છે. ધી હોલ યુનિવર્સ ઇઝ હાર્મોનિયમ. આ હાર્મોનિયમ શબ્દનું એક અત્યંત મજાનું પાસું એ છે કે આ સૃષ્ટિમાં જે કંઈ સંગીત છે જ ઓલરેડી, તે જ વીણા દ્વારા, સિતાર દ્વારા વ્યક્ત થતું હોય છે. આ બ્રહ્માંડમાં જે સૌંદર્ય આંખે ઉડીને વળગે છે એ સૌંદર્ય જ કલાકારની પીછી દ્વારા અથવા કેમેરાના લેન્સ દ્વારા, કેમેરાના કસબ દ્વારા વ્યક્ત થતું હોય છે. સૌંદર્ય હતું જ જે વ્યક્ત થયું. આ સૃષ્ટિમાં જે કવિતા છે જ ઓલરેડી, એ કવિતા જ કવિ દ્વારા વ્યક્ત થવા મથે છે. અને આ સૃષ્ટિમાં જે ચેતના છે જ, જે સંભૂતિ છે જ, ઉપનિષદનો શબ્દ વાપરું તો, જે ચેતના છે જ, એ ચેતના જુજુએ રૂપે અનેક રીતે વ્યક્ત થવા મથે છે. આ કોસ્મોસનું જે મધુરું સંગીત છે, જે કોસ્મિક ડાન્સ છે, જે કોસ્મિક મ્યુઝિક છે, જે કોસ્મિક બ્યુટી છે, એ કોસ્મિક રિધમ છે, એ રિધમનો સ્વીકાર ભક્ત પૂર્ણ હૃદય કરે છે. અને એ સ્વીકારને પરિણામે એના મનમાં શરણાગતિનો ભાવ જાગે છે, સમર્પણનો ભાવ જાગે છે, શ્રદ્ધાનો ભાવ જાગે છે. આ શ્રદ્ધાનો, સમર્પણનો, શરણાગતિનો જે ભાવ, આ શરણાગતિ શબ્દ એટલે જ ઇસ્લામ. ઇસ્લામ શબ્દનો અર્થ જ છે શરણાગતિ, સબમિશન. બુદ્ધ પરંપરામાં પણ શરણાગતિનું જ મહત્વ છે. 3 વખત શરણાગતિને યાદ કરવામાં આવે છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. અને ગીતાનો 18મો અધ્યાય એ પણ શરણાગતિનો જ અધ્યાય છે. તો 3 મહાન ધર્મ પરંપરાઓમાં શરણાગતિનો મહિમા છે, સબમિશનનો મહિમા છે. ભક્ત એ સબમિશન માં માને છે. સબમિશન એનો સ્થાયી ભાવ છે. ઈશ્વર પ્રત્યે સમર્પિત એવો જે ભક્ત છે, એ ભક્તની થોડી વાતો હું કરવા માંગુ છું. ભક્તની વાતો કરતી વખતે હું ભક્તના લક્ષણો પર આજે જઈ શકું એમ નથી. આજના મારા પ્રવચનની મર્યાદા એ છે કે હું ભક્તિ અંગે એક વ્યૂ પોઈન્ટ રજૂ કરવા માંગુ છું. કાલે કર્મ વિશે મેં મારો એક વ્યૂ પોઈન્ટ રજૂ કર્યો હતો. હું અત્યારે બહુ જ જુદા મિજાજમાં રહેતો હોવાને કારણે અત્યારે ગીતાના ભક્તના લક્ષણો જે બકુલભાઈ એ બોલી બતાવ્યા, એ લક્ષણો પર જઈ શકું એવી તાકાત ધરાવતો નથી. એને અંગે હું લખી ચૂક્યો છું, માટે કોઈ પુનરાવર્તન કરવા માંગતો નથી. પણ છેલ્લા 5 વર્ષથી ભક્ત અંગે જે મેં વિચાર્યું છે ને જે ક્યાંય વ્યક્ત નથી કર્યું અત્યાર સુધીમાં, એ 5 વર્ષનું મારું મંથન તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. એટલા માટે કે મને પણ વારે વારે આવું ઓડિયન્સ મળતું નથી.
આટલું સુગ્ન શ્રોતાઓ મને વારે વારે મળતા નથી. એટલે આજે હું છેલ્લા 5 વર્ષમાં જે વિચારી ચૂક્યો છું પણ જે પ્રગટ નથી કર્યું એ વાતો લગભગ ફ્રેશ ફ્રોમ ધી ઓવનની માફક રજૂ કરવા માંગુ છું. મને ભક્તિ અંગે અત્યંત જુદો ઠેકડો મારવાનું મન થાય છે અત્યારે, અને એકાદ કલાક એમાં વીતી જશે એમ મને લાગે છે. એમ કરવામાં જો મારા ઘૂંટણ છોલાઈ જાય, પડું આખડું, તો તમે મને માફ કરજો અને મશ્કરી ન કરો તો આનંદ થશે. આ જે ભક્તિ અંગે હું જે છલાંગ મારવા માંગુ છું એનો સીધો સંબંધ ચીનની ફિલોસોફી સાથે છે. કોઈ પણ જાતના દંભ વગર ભક્ત જીવે છે, અને આ નિર્દંભ નિર્દોષ એવો ભક્ત, નિર્દોષતા તે કેવી, સહજતા તે કેવી, ચીનની એક કહેવત છે. એમાં એક ખેડૂત કહે છે કે હું સવારે સૂર્ય ઉગે પછી ઉઠું છું અને કામે લાગુ છું, સૂર્ય હાથમાં પછી સૂઈ જાઉં છું, પાણી જોઈએ ત્યારે કૂવો ખોદીને પાણી મેળવી લઉં છું, મારા ખેતરમાં કામ કરું છું અને અનાજ પકવું ને ખાઉં છું અને વધે તે વેચી મારું છું. એક રાજા આનાથી વધારે શું કરી શકે? આ કહેવતનો છેલ્લો પ્રશ્ન છે. એક રાજા આનાથી વધારે શું કરી શકે? આ જે સહજતા, ખેડૂતની જે નિર્દોષતા, આ નિર્દોષતા એ બધા ધર્મોને ભાંગીને કોઈ ખલમાં વાટીએ પછી પણ ન પ્રગટે એટલી ઊંચેરી અવસ્થા છે. તો ભક્ત માતાના ગર્ભમાં શિશુ જે નિર્દોષતાનો અનુભવ કરી શકે એ અનુભવ બ્રહ્મના ઈંડામાં, બ્રહ્માંડમાં નિર્દોષતાનો અનુભવ કરે છે. આવો પરમ ભક્ત, એની કેટલીક વાતો હું ચીનની ફિલોસોફીને વચ્ચે લાવીને કરવા માંગુ છું, અને કદાચ મારો 15-20 મિનિટ હવે પછીનો ચીનની ફિલોસોફીમાં જ જશે. ચીનની ફિલોસોફીનું એક બહુ જ મૌલિક પ્રદાન, જે પ્રદાન ભારતના પ્રદાન સાથે મળતું આવે છે, એનું અનુસંધાન છે, એ છે ચીનના 2 શબ્દો. ચીનના 2 અદ્ભુત શબ્દો છે, યાંગ અને યીન. આ યાંગ છે YANG. એ યાંગ એ શબ્દનો અર્થ છે મેલ પ્રિન્સિપલ, પુરુષ સિદ્ધાંત. યીન YIN, યીન એનો અર્થ છે સ્ત્રી સિદ્ધાંત, ફિમેલ પ્રિન્સિપલ. આ જગતમાં જે કંઈ લીલા ચાલે છે, જે કંઈ ચાલે છે, એ પુરુષ સિદ્ધાંત અને સ્ત્રી સિદ્ધાંત વચ્ચેની આંતરક્રિયા છે એવું ચીનની ફિલોસોફી માને છે. યીન અને યાંગનું જે આંતરક્રિયા છે એ ચાલે છે. એનો સિમ્બોલ પણ તમે જોયો હશે, વર્તુળ, એની અંદર એક અર્ધ વેચનારી લીટી, એની અંદર 2 ટપકા, એક કાળું અને એક ધોળું. આ જે ચીનનો જે સિમ્બોલ છે, સિમ્બોલ અત્યંત અર્થગર્ભ છે અને એક જુદી વિવેચના માગનારો આ સિમ્બોલ છે. આ યીન અને યાંગનો જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ આખી સૃષ્ટિમાં કઈ રીતે પ્રવર્તે છે એના ઉપર થોડુંક વિવેચન કરવા માંગુ છું. અને એ આપણા રસનો વિષય એટલા માટે છે કે આપણે પણ સ્ત્રી અને પુરુષ એવી સૃષ્ટિમાં વહેંચાયેલા લોકો છે. પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે, અને તે કે આ સૃષ્ટિમાં પુરુષ અને સ્ત્રીનું, પતિ અને પત્નીનું મહત્વ નથી. આ સૃષ્ટિમાં નર અને માદાનું મહત્વ છે, મેન એન્ડ વુમનનું મહત્વ નથી, મેલ એન્ડ ફિમેલનું મહત્વ છે. આપણે એટલા બધા ઓબ્સેસ્ડ છીએ આ પોઈન્ટ પર કે આપણને નર અને માદા, ફિમેલ પ્રિન્સિપલ એન્ડ મેલ પ્રિન્સિપલ એ અંગે બહુ ખ્યાલ જલ્દી આવતો નથી, ને આપણે આપણા કન્ડિશનિંગમાંથી બહાર આવી શકતા નથી. એટલે તો એક પતંગિયું 4 ફૂલ પર બેસે એના કેરેક્ટર વગરનું પતંગિયું કહેવામાં આવતું નથી, અને એક ફૂલ 4 પતંગિયાને બેસવા દે તો એને કેરેક્ટર વગરનું ફૂલ, આ ચારિત્રહીન પુષ્પ છે એવું કહેવામાં આવતું નથી. કારણ કે નર અને માદા, પરાગરજ એનો આખો વિષય છે. પપંબડી પણ નારી જાતિની હોય છે અને પપમ પણ નર જાતિનું હોય છે. આવા વિશાળ પરિપ્રેક્ષ્યમાં મારી વાતો લેવાની છે. ચીનની ફિલોસોફીમાં નિર્દોષતાને બહુ મોટું મહત્વ આપવામાં આવ્યું છે. પર્વતની તડકાવાળી બાજુને યાંગ કહેવામાં આવે છે. પુરુષ સિદ્ધાંતને તડકાવાળી બાજુ ગણવામાં આવે છે અને સ્ત્રી સિદ્ધાંતને શીળાવાળી બાજુ ગણવામાં આવે છે. અહીંયાથી વિભાજન શરૂ થાય છે. પછી માણસમાં રહેલું જે મેથેમેટિકલ તત્વ છે, ગાણિતિક તત્વ, તર્કબદ્ધતા, સિદ્ધાંતબદ્ધતા, રેશનલ થિંકિંગ, વૈજ્ઞાનિકતા, આ બધા જે ગુણો છે, તર્ક, ગણિત, વિજ્ઞાન, સિદ્ધાંત, પ્રેમ, આ બધા ગુણોને મેલ પ્રિન્સિપલ સાથે લેવામાં આવે છે. અને માણસમાં રહેલું કાવ્ય તત્વ, માણસમાં રહેલું ઉર્મિ તત્વ, માણસમાં રહેલું શ્રદ્ધા તત્વ, માણસમાં રહેલું પ્રેમ તત્વ, માણસમાં રહેલું ભક્તિ તત્વ, આ બધા તત્વોને ફિમેલ પ્રિન્સિપલના ભાગ તરીકે ગણવામાં આવે છે. ચીનની વ્યવહારુ ફિલોસોફીમાં આપણું શરીર પણ
યાંગ અને યીનના અવયવોનું બનેલું છે. આપણા શરીરમાં કેટલાક મેલ અવયવો છે, કેટલાક ફિમેલ અવયવો છે પુરુષમાં પણ. તો આ ફિમેલ અને મેલનું જે વિભાજન છે એ વિભાજનમાં મારે એક થીસીસ રજૂ કરવી છે, અને તે કે ભક્તિ એ સંપૂર્ણપણે ફિમેલ પ્રિન્સિપલના વિભાગમાં આવનારી બાબત છે, ઘટના છે. ભક્તિનો સંબંધ શ્રદ્ધા સાથે છે. તો મેલ ફિમેલ પ્રિન્સિપલમાં સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં જો આપણે આવી જઈએ તો મેલ પ્રિન્સિપલ પુરુષ સિદ્ધાંતની સાથે જરા બ્રોડલી વિચારીએ તો જે સિદ્ધાંતમાં તર્કબદ્ધતા, શુષ્ક જ્ઞાન, જ્ઞાનની શુષ્કતા, કઠોર તપશ્ચર્યા, કઠોર આચાર ધર્મ, કઠોર બ્રહ્મચર્ય, કઠોર સિદ્ધાંત પ્રીતિ, ઔચિત્યના કડક નિયમો અને જ્ઞાનની સાધના આવે છે, સ્કોલરની તપશ્ચર્યા આવે છે, આ બધું મેલ પ્રિન્સિપલ્સમાં આવે છે. બીજી બાજુ શ્રદ્ધા, શરણાગતિ, નમ્રતા, સમર્પણ, સહજતા, નિર્દોષતા, કાવ્યમયતા, ભાવમયતા, આ બધું ફિમેલ પ્રિન્સિપલમાં આવે છે. 3 દિવસમાં મેં 3 ડાયમેન્શન લીધા છે, તમે જોઈ શક્યા છો. બેન્જામિન બ્લૂમ નામનો વિજ્ઞાની, મનોવિજ્ઞાની, અમારો બધાનો ગુરુ થાય, એ બેન્જામિન બ્લૂમે માનવ વર્તનને 3 વિભાગોમાં વહેંચ્યું છે, અને એ 3 વિભાગોને જ મેં જ્ઞાન, કર્મ અને ભક્તિ કહ્યા છે. બેન્જામિન બ્લૂમનું વિભાગીકરણ કંઈ આવું છે કે માણસનું વર્તન જ્ઞાનાત્મક, બોધાત્મક, કોગ્નિટિવ હોય છે. કોગ્નિટિવ ડોમેઇન એ જ્ઞાન અને બોધ સાથે, પ્રબોધ સાથે સંબંધ ધરાવે છે. બીજી બાજુ બીજો જે ડોમેઇન છે કર્મનો ડોમેઇન, જે કોનેટિવ એસ્પેક્ટ ઓફ અવર બિહેવિયર, કોગ્નિટિવ, કોનેટિવ, ડુઈંગ એસ્પેક્ટ ઓફ અવર બિહેવિયર. પહેલો નોઈંગ એસ્પેક્ટ, બીજો ડુઈંગ એસ્પેક્ટ, કર્માત્મક, કાર્યાત્મક, ક્રિયાત્મક અભિગમ, એ જે પાસું છે તેનો કર્મ સાથે સંબંધ છે. ત્રીજો જે ડોમેઇન છે અફેક્ટિવ ડોમેઇન, લાગણીનો જે ખંડ છે, પ્રખંડ આપણા અસ્તિત્વમાં, ભાવનાનો જે પ્રખંડ છે, પ્રેમનો જે પ્રખંડ છે, એને અફેક્ટિવ ડોમેઇન કહેવામાં આવે છે. આવા 3 ડોમેઇન્સની અંદર માનવ અસ્તિત્વને વહેંચવામાં આવ્યું છે મનોવિજ્ઞાનના આજના સંદર્ભમાં. પરિણામે ગીતાનું જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એ 3 આજના મનોવિજ્ઞાન સાથે પણ અનુસંધાન પામી શકે છે, એ મારે તમને કહેવું છે. અને એટલા માટે મેં પહેલે દિવસે જ્ઞાનાત્મક પ્રખંડ ઉપર વાત કરી, બીજે દિવસે કર્માત્મક પ્રખંડ ઉપર વાત કરી, અને આજે ભક્તિ ઉપર વાત કરવા માંગુ છું. અને આ 3નું જે ત્રિવેણી તીર્થ છે એની સમાપના વખતે હું વાત કરવાનો ઈરાદો ધરાવું છું. મિત્રો, ભક્ત, મેં કહ્યું તેમ ફિમેલ પ્રિન્સિપલ, ફિમેલ ડોમેઇનમાં આવનારી એક ઘટના તે ભક્તિ. આ ભક્તિ ચીનની પરિભાષામાં કહું તો યીનના પ્રદેશની ફરજન છે, યીનના પ્રદેશની બાબત છે. શ્રદ્ધા, સમર્પણ, ત્યાગ, કાવ્યમયતા, ભાવમયતા, આ જો ભક્તિના લક્ષણો હોય તો ચીનની પરિભાષામાં ભક્તિ અફેક્ટિવ ડોમેઇન, ભાવાત્મક પ્રખંડ, એ ભાવાત્મક પ્રખંડનો સીધો સંબંધ ફિમેલ પ્રિન્સિપલ સાથે આવે છે. તે મેલ પ્રિન્સિપલ થોડો વખત ભૂલી જવાની જરૂર છે. મેં પહેલા દિવસે મેલ પ્રિન્સિપલ પર લગાવ્યું અને થોડુંક ભારેખમ બન્યું, કારણ કે મેલ પ્રિન્સિપલ થોડો ભારેખમ જ છે. ઈશ્વરે સ્ત્રીને એક પ્રિવિલેજ આપ્યો છે, 50% દુનિયાની વસ્તીને એક પ્રિવિલેજ આપ્યો છે, જે પ્રિવિલેજની મને અદેખાઈ આવે છે. પુરુષોને ક્યારેય સુવાવડનો અનુભવ થતો નથી. એક મોટી ક્રાંતિકારી ઘટના પુરુષો ચૂકી જાય છે. સુવાવડ બાળકને જન્મ આપવાની માતાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એક ક્રાંતિકારી ઘટના છે, કારણ કે એ એકમાત્ર એવી ઘટના છે જે ઘટના વખતે 100ની અણી પર એક ક્ષણ ઊભી રહી જાય છે, અને એક ક્ષણે 100ની અણી પર જ માતાની એક આંખમાં અત્યંત સહન ન કરી શકાય એવી પીડા હોય છે, અને બીજી બાજુ તે જ ક્ષણે સહઅસ્તિત્વ ધરાવતો હર્ષ હોય છે. પરમ હર્ષની અને પરમ પીડાની ક્ષણે એક ક્ષણમાં જે સહઅસ્તિત્વ હોઈ શકે છે, આવી ક્રાંતિકારી ક્ષણ, જેને હું તીર્થક્ષણ કહું છું અથવા ક્ષણતીર્થ કહું છું, આવું ક્ષણતીર્થ પુરુષોના જીવનમાં કદી આવતું નથી. માટે દુનિયાની 50% સ્ત્રીઓ સ્વભાવે સહજ રીતે ભક્તિના ક્ષેત્રમાં આવે છે, અને બાકીનું મારું તે મારું ને તમારું મારું સહિયારું, એમાં પુરુષો બાકીના આવે તે નફાના. અત્યાર સુધીમાં મેં કોઈ સ્ત્રીને પરમ નાસ્તિક જોઈ નથી. એનું કારણ એ છે કે સ્ત્રીને માટે પેલી ક્રાંતિમાંથી એ પસાર થાય છે, તેને કારણે પેલી ચરમ ક્ષણેના જીવનમાં આવતી હોવાને કારણે
એક ક્ષણતીર્થ એના જીવનમાં પેદા થતું હોવાને કારણે, સોયની અણી પર પેલી ક્ષણ ઊભી હોવાને કારણે એ નાસ્તિક થઈ શકતી નથી, કારણ કે એને ખબર છે સૃષ્ટિના સંગીતની એક ઝલક એને મળી છે, સૃષ્ટિના સર્જનની એક ઝલક એને પ્રાપ્ત થઈ છે. આ સ્ત્રીઓના ડોમેઇનમાં આજે આપણે પ્રવેશીએ છીએ ત્યારે મારે પુરુષોને બે વાતો કહેવાની છે. દાદા ધર્માધિકારીનું એક બહુ જ અફલાતુન એનાલિસિસ છે. દાદા ધર્માધિકારી એમ કહે છે કે પ્રત્યેક પુરુષમાં સ્ત્રીના ગુણોનો વિકાસ થવો જોઈએ, પુરુષના સદગુણો ગુમાવ્યા વગર. હું ગુણ વાત કરું ત્યારે સદગુણ સમજજો, લક્ષણોની વાત નથી કરતો, ગુણોની વાત કરું છું. લક્ષણોના અપલક્ષણો તો બહુ જ છે. પુરુષ સિદ્ધાંત અનુસાર પુરુષનું સર્જન થયું, પણ એમાં જ્યારે શ્રદ્ધાના, નમ્રતાના, સમર્પણના ભાવો પ્રગટે ત્યારે એક પુરુષ વુમનિશ બને છે. વુમનિશ પુરુષ, વુમનિશ મેલ, વુમનિશ મેન ઇઝ નોટ એ નેગેટિવ કોમ્પ્લિમેન્ટ. વુમનલી મેન ઇઝ અ નેગેટિવ કોમ્પ્લિમેન્ટ. તે રીતે મેનિશ વુમન ઇઝ નોટ એ નેગેટિવ કોમ્પ્લિમેન્ટ. મેનલી વુમન ઇઝ અ નેગેટિવ કોમ્પ્લિમેન્ટ. તો મેનલી વુમન અને મેનિશ વુમનમાં ફેર છે, વુમનલી મેન અને વુમનિશ વુમનમાં ફેર છે, વુમનિશ મેનમાં ફેર છે. તો વુમનિશ અને મેનિશ આ જે તત્વો છે તેમાં અર્ધનારીશ્વરનો આદર્શ વ્યક્ત થાય છે. હિન્દુસ્તાનનો અર્ધનારીશ્વરનો જે આદર્શ છે, જેની ફજેતી એનટી રામારાવ દ્વારા આજે થઈ રહી છે, તે આદર્શની હું વાત કરી રહ્યો છું. મિત્રો, આ સંદર્ભમાં વિનોબાનું સ્મરણ મને એટલા માટે થાય છે કે બ્રહ્મચર્યની અત્યંત અનોખી વ્યાખ્યા વિનોબા તરફથી આપણને મળી છે, એક બ્રહ્મચારી તરફથી મળી છે. વિનોબાજી કહે છે કે સ્ત્રીઓમાં પુરુષોના સદગુણોનો વિકાસ થાય અને પુરુષમાં સ્ત્રીના સદગુણોનો વિકાસ થાય, એને હું બ્રહ્મચર્ય કહું છું. આ સંદર્ભમાં થોડુંક એનાલિસિસ આગળ ચલાવીએ. રામ પરંપરા અને કૃષ્ણ પરંપરા, આ બે પરંપરાઓમાં કેટલાય મહાપુરુષો થયા છે અને આખું જગત આ પરંપરાઓમાં વહેંચાયેલું છે, એ મારી થીસીસ છે. યાંગ પરંપરા અને યિન પરંપરા, મેલ ટ્રેડિશન એન્ડ ફિમેલ ટ્રેડિશન, મેલ પ્રિન્સિપલ એન્ડ ફિમેલ પ્રિન્સિપલ, એમાં આખું જગત વહેંચાયેલું છે. એ દ્રષ્ટિએ હું થોડાક મહાપુરુષોને પણ આ પરંપરાઓમાં વહેંચવા માંગુ છું. આ બ્રોડલી સ્પીકિંગ જેને ડિવિઝન કહેવામાં આવે એવું આ ડિવિઝન છે, હાર્ડ એન્ડ ફાસ્ટ ડિવિઝન નથી. ક્યાંક અપવાદો જડે તો માફ કરજો. રામ એ યાંગ પ્રિન્સિપલના અવતાર છે, પુરુષ સિદ્ધાંતના પ્રતિનિધિ છે. રામની પરંપરામાં આગળ વધીએ તો મહાવીર એ યાંગ પરંપરાના અવતાર છે. મહાવીર બેઝિકલી મેસ્ક્યુલિન અવતાર છે, મહાવીર છે. તપશ્ચર્યામાં એમની શ્રદ્ધા છે, વ્રતનિષ્ઠા છે. કષ્ટસાધ્ય તપશ્ચર્યા, કષ્ટસાધ્ય સાધના, થોડીક આકરી તપશ્ચર્યા, થોડીક કઠોર તપશ્ચર્યા, આ મહાવીરની તપશ્ચર્યાનું લક્ષણ છે. રામ વ્રતનિષ્ઠામાં માને છે, એકવચનમાં માને છે, નિયમમાં માને છે, સિદ્ધાંત પ્રીતિમાં માને છે. આ પરંપરા આગળ ચાલીએ તો કન્ફ્યુશિયસ યાંગમાં આવે છે, ચીનનો. કન્ફ્યુશિયસ તરફથી આપણને એક શબ્દ મળ્યો છે, લી, ઔચિત્ય. કન્ફ્યુશિયસ એટલો તો આકરો માણસ હતો કે એની અસર હેઠળ આવેલા ચીની રાજાઓએ જે ફર્નિચર તૈયાર કર્યું, રોઝ ફર્નિચર, રોઝ વુડમાંથી બનાવ્યું, એ ફર્નિચર બિલકુલ અગવડયુક્ત બનાવ્યું, સગવડયુક્ત નહીં, અગવડયુક્ત ફર્નિચર બનાવ્યું. એ ફર્નિચર પર બેસવાની રીત એવી કે જો મારી સામે મધુભાઈ મહેતા ઊભા હોય અને મારે જો વિવેક જાળવવાનો હોય તો મારે અદડુકડા એની પર બેસવું પડે, હું અઢેલીને નહીં બેસી શકું. કન્ફ્યુશિયસના નિયમો એટલા આકરા છે, કન્ફ્યુશિયસ નિયમો વગર જીવી શકતો નથી. નિયમબદ્ધતા એ કન્ફ્યુશિયસનો સ્થાયી ભાવ છે, એમાં થોડું કષ્ટ એ કન્ફ્યુશિયસનો સ્થાયી ભાવ છે. કન્ફ્યુશિયસ સહજતાનો પૂજારી નથી. કન્ફ્યુશિયસ સિદ્ધાંતનો, તર્કબદ્ધતાનો, ગાણિતિક અસ્તિત્વનો સ્વીકાર કરે છે. આ કન્ફ્યુશિયસનો સ્થાયી ભાવ છે. કન્ફ્યુશિયસ અગવડને મહત્વ આપે છે અને એ જ પરંપરામાં પાયથાગોરસ એ જ કાળમાં, એ જ સદીમાં પેદા થયો. મહાવીર, કન્ફ્યુશિયસ અને પાયથાગોરસ એક જ સદીમાં પેદા થયા છે, ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં. પાયથાગોરસને પણ પ્રમેય પર શ્રદ્ધા છે, સિદ્ધાંત પર શ્રદ્ધા છે, સૂત્રોમાં શ્રદ્ધા છે, ઔચિત્યમાં શ્રદ્ધા છે. એણે શાકાહારનો પ્રચાર ગ્રીસમાં મહાવીરના દિવસોમાં જ કરેલો છે અને એ બે મળ્યા નથી ક્યારેય. તો પાયથાગોરસ, કન્ફ્યુશિયસ, મહાવીર અને રામ, અને ત્યાર પછી આવો તો ગાંધી, મહાત્મા ગાંધી પણ એ જ પરંપરામાં, હું એને યાંગ પ્રિન્સિપલનો ફર્જન કહું છું. મહાત્મા ગાંધીને એક વખત એવું મન થયું કે હું જો મારો સ્પાઇનલ કોર્ડ ટટાર રાખું
તો એ વધારે હિતાવહ છે મારા આરોગ્યની દ્રષ્ટિએ. એટલે એમણે પોતે લખતા હતા ત્યારે પાછળ વલ્લભભાઈ પાસે પાટલો મુકાયો, સીધો લાકડાનો પાટલો. તકિયો મુકાયો તો મહાત્મા ગાંધીની. કન્ફ્યુશિયસ પરંપરા છે ને. એટલે વલ્લભભાઈએ પાટલો સહેજ ઢળતો મૂક્યો, દયાભાવથી પ્રેરાઈને, કે ઉંમર થયેલી છે માણસની. વલ્લભભાઈ સહેજ 2-3 ડિગ્રી ઢળતો મૂક્યો. મહાત્માજી કેમ ઢળતો મૂક્યો? કન્ફ્યુશિયસ બોલે છે, મહાવીર બોલે છે, રામ બોલે છે, પાયથાગોરસ બોલે છે, પરંપરા બોલે છે. કેમ ઢળતો મૂક્યો? એટલે વલ્લભભાઈ એમના સ્વભાવ પ્રમાણે કહ્યું, ચરોતરના પટેલ હતા, એણે કહ્યું હવે એટલામાં શું ખાટું મોડું થઈ જવાનું. એટલે ગાંધીજીએ કહ્યું નહીં, એટલામાં જ બધો ફેર પડે છે. આ કન્ફ્યુશિયસ બોલે છે. લી ન્યુટાંગે એક બહુ મશ્કરીની વાત કરી છે, તમને મજા આવશે. લી ન્યુટાંગે એક બાજુ કન્ફ્યુશિયસની મશ્કરી કરવા માટે એમ કહ્યું કે કન્ફ્યુશિયસ અને ક્લિયોપેટ્રા જો મળ્યા હોય તો શું વાત કરે. વોટ હેપન્સ ઇફ કન્ફ્યુશિયસ કમ્સ ફેસ ટુ ફેસ વિથ ક્લિયોપેટ્રા. ક્લિયોપેટ્રા એટલી બધી સગવડવાદી, એટલી બધી એશ આરામમાં જીવનારી, તમને ખબર ન હોય તો ખબર આપું, તમને શોખ લાગશે કે ક્લિયોપેટ્રા એટલી સુંદર હતી કે એના અવસાન પછી, કબ્રમાં દટાયા પછી પણ એની સાથે 5 વ્યક્તિઓએ સંભોગ કરેલો. એક ક્લિયોપેટ્રા એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ પલંગનો ઉપયોગ કરતી હતી અને 4 નોકરો પલંગ ઉપાડે પછી બીજા રૂમમાં જતી હતી. આ ક્લિયોપેટ્રા કન્ફ્યુશિયસની સામે બિલકુલ જક્સ્ટાપોઝ કરવા માંગુ છું. આ ક્લિયોપેટ્રાના મા બાપ ભાઈ બહેન હતા, એ મા બાપના મા બાપ ભાઈ બહેન હતા, એ મા બાપના મા બાપ પણ ભાઈ બહેન હતા. ક્લિયોપેટ્રા પણ પોતાના ભાઈને પરણેલી. એને પોતાના 2 હસબન્ડ્સની એકને નદીમાં ડૂબાડીને મારી નાખેલો અને બીજાને કોઈ બીજી રીતે મારી નાખેલો. આ ભાઈ બહેનના લગ્નો વાળી આખી પરંપરામાં ક્લિયોપેટ્રા જન્મેલી અને જરાય અગવડ ન વેઠનારી ક્લિયોપેટ્રા અને કન્ફ્યુશિયસ ભેગા થાય તો શું બને એની કલ્પના લી ન્યુટાંગે તમારી પર છોડી દીધી છે. આગળ ચાલીએ. આ પરંપરાનો સંબંધ વ્રત સાથે છે, સિદ્ધાંત પ્રીતિ સાથે છે, ઔચિત્ય સાથે છે, તપશ્ચર્યા સાથે છે. જીવનને અમુક ગોઠવણીપૂર્વક ગોઠવીને એક આચાર ધર્મ ઉભો કરીને આ સમાજને બચાવવો એની સાથે છે. મર્યાદા પુરુષોત્તમ રામ સાથેનો સંબંધ છે. આ મર્યાદા પ્રીતિ આ રામ પરંપરાની નિપજ છે. આ એક બહુ બ્રોડ પર્સ્પેક્ટિવમાં આપણે જોવાનું છે. આમાં ક્યાંક કોઈક રામની અંદર પણ કોઈ ભક્તિભાવનો છાંટો દેખાય તો આમાં કંઈ આપણે નાસીપાસ નથી થવાનું. આ એક્સક્લુઝિવ એર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. આ બાજુ બીજી પરંપરા કૃષ્ણ પરંપરાની થોડીક ઝલક આપણે મેળવી લઈએ તો કૃષ્ણ પરંપરામાં તમને થોડું સ્ત્રૈણ તત્વ દેખાય છે, થોડુંક ફિમેલ પ્રિન્સિપલ દેખાય છે, થોડી સોફ્ટનેસ દેખાય છે, થોડીક કર્મની શુષ્કતા, જ્ઞાનની શુષ્કતા સાથે થોડીક ભક્તિની ભીનાશ ભળે છે. એક રેતીના કણ વચ્ચે કોઈ સંબંધ નથી હોતો પણ માટીના કણ ભેગા થાય ત્યારે એની અંદર કોઈક ભીનાશને કારણે કોઈક આંતરક્રિયા થતી હોય, કોઈક 2 કણ વચ્ચે કોઈ સંબંધ હોય એવું આપણને લાગે છે. આ કૃષ્ણ એ સદા સ્મિત ફરકાવતો પ્રસન્ન વદન સહજનો કિનારો ન છોડનારો એક અવતાર છે. રાસલીલા જો કૃષ્ણ દ્વારા શરૂ ન થઈ હોત તો આજે પણ ગરબા માત્ર સ્ત્રીઓ ગાતી હોય, તેમાં પુરુષો જોડાતા ન હોત એમ કહેવા માંગુ છું. રાસલીલા રમી શકે એવો કોઈ બીજો અવતાર દુનિયામાં થયો નથી. કારણ કે રાસલીલા રમવા માટે સહજના કિનારે બિલકુલ સહજના ક્યાં નિર્દોષ ભાવે પહોંચી જવાનું હોય છે. ગોપીઓનો સ્વીકાર પણ નિર્દોષ ભાવે કરવાનો હોય છે. કોઈ બીજા અવતારે સ્ત્રી જાતિનો આટલો સહજ સ્વીકાર કર્યાનું મારા ધ્યાનમાં આવતું નથી. આ કૃષ્ણ પરંપરામાં જે યીન પરંપરા હું કહું છું એ કૃષ્ણ પરંપરામાં બુદ્ધ આવે છે. બુદ્ધ અંગે થોડું કન્ફ્યુઝન થઈ શકે એમ છે, છતાં પણ હું કહું છું કે બેઝિકલી બુદ્ધ યીન પરંપરાના અવતાર છે. બુદ્ધની જાતક કથાઓ તમે વાંચો, બુદ્ધની બીજી કેટલીક વાતો વાંચો, બુદ્ધનું કષ્ટ વિરુદ્ધનું કથન વાંચો અને એમણે કષ્ટને અપ્રતિષ્ઠિત કર્યું ત્યારે એમના 5 સાથીઓએ એમને ભ્રષ્ટ કહ્યા. કારણ કે કષ્ટ ન વેઠે તે તો તપસ્વી હોઈ જ ન શકે એવી એક શ્રમણ પરંપરાની જે પાકી થઈ ગયેલી વાત હતી એ વાતમાં બુદ્ધ બેસતા નહોતા. એટલી કઠોર તપશ્ચર્યા બુદ્ધે કરી બોધિ વૃક્ષની નીચે કે એમના હાડકા પાંસળા એક દેખાતા થઈ ગયા અને ત્યાર પછી પણ એમને એમ લાગ્યું કે આટલું બધી આકરી તપશ્ચર્યા કર્યા પછી પણ વિકારો ક્ષમતા નથી, આ કોઈ સાચો માર્ગ નથી. ત્યાર પછી એમ મધ્યમ પ્રતિપદાનો માર્ગ ઉભો થયો અને બુદ્ધે પોતાની સાધનાને કષ્ટમાંથી મુક્ત કરી. આ મુક્ત કરતી વખતે એમના 5 અસલ સાથીઓને જેવો વહેમ પડ્યો કે એમણે બુદ્ધને પહેલા કોમ્પ્લિમેન્ટ આપ્યા, ભ્રષ્ટ થઈ ગયેલો માણસ. આ બુદ્ધ પરંપરામાં પણ એક જાતની ભાવાત્મકતા, એક જાતની મૃદુતા આપણને જોવા મળે છે. ચુંદ લુહારને ત્યાં બુદ્ધ ભિક્ષા લેવા જઈ શકે છે. બુદ્ધ આંબ્ર પાલીને, પાલી ભાષામાં આંબ પાલીને સ્વીકારી શકે છે. આ બુદ્ધનું સ્ત્રૈણ તત્વ
જાતક કથાઓમાં પ્રગટ થાય છે, કરુણામાં પ્રગટ થાય છે. કરુણા બેઝિકલી સ્ત્રીનો ઇજારો છે, સ્ત્રી પ્રિન્સિપલનો ઇજારો છે. અત્યારે સ્ત્રી શબ્દ બોલું ત્યારે જરા જુદી રીતે જોવાનું છે. યિનનો ઇજારો છે. આગળ ચાલીએ તો ગ્રીસનો હિરેક્લિટસ, પાયથાગોરસનો સમકાલીન, મહાવીરનો સમકાલીન, બુદ્ધનો સમકાલીન. આ હિરેક્લિટસ એ આ સૃષ્ટિમાં રહેલી હાર્મનીનો પૂજારી છે, આ સૃષ્ટિમાં રહેલી સંવાદિતાનો, જેને ચીનની પરિભાષામાં બ્યુટી કહેવામાં આવે છે. સૌંદર્ય એટલે જ સંવાદિતા. સૌંદર્ય વગર સંવાદિતા શક્ય નથી. હાર્મોનિયમમાં એક જ નોટ બેસુરી વાગે છે અને સૌંદર્ય નષ્ટ થાય છે, કારણ કે હાર્મની નષ્ટ થાય છે. હાર્મની ઇઝ બ્યુટી એ ચીનની ફિલોસોફીનું એક મોટું પ્રદાન છે. તો કૃષ્ણ પરંપરામાં કૃષ્ણ, બુદ્ધ, હિરેક્લિટસ આ લોકો આવે છે અને એ બીજી બાજુ લાઓઝુ આવે છે. ચીનમાં કન્ફ્યુશિયસની સામે એ જ ગાળામાં સમકાલીન લાઓઝુ આવે છે. લાઓઝુનો પ્રત્યે મારો પક્ષપાત હોવાથી બે વાતો કરવાની ગુસ્તાખી કરું છું. લાઓઝુ લીમાં શ્રદ્ધા ધરાવતો નથી, ઔચિત્યમાં શ્રદ્ધા ધરાવતો નથી. કન્ફ્યુશિયસના સિદ્ધાંતોમાં શિસ્તના કડક નિયમોમાં શ્રદ્ધા ધરાવતો નથી, વ્રતોમાં નિયમ શ્રદ્ધા ધરાવતો નથી. લાઓઝુ તાઓમાં શ્રદ્ધા ધરાવે છે. જો હજુ ભક્તિ યોગ પર આવતો જ નથી હું, અને ક્યારે આવીશ, ક્યારે લેન્ડિંગ કરીશ મને પણ ખબર નથી, પણ એની જ વાત કરી રહ્યો છું, માનજો. અને કોઈ સાઇડ ટ્રેકિંગ નહીં માને. લાઓઝુની શ્રદ્ધા લીમાં નથી, તાઓમાં છે. તાઓ એટલે શું? તાઓ એટલે માર્ગ, ધી વે. લાઓઝુની ફિલોસોફી એમ કહે છે આ કુદરતનો જે માર્ગ છે, પ્રકૃતિનો જે માર્ગ છે, ધી વે ઇઝ, માર્ગ છે. માર્ગ બનાવવાનો નથી, માર્ગ છે જ. સહજને કિનારે ચાલનારો માણસ પળે પળે અનુભવે છે કે માર્ગ છે જ, ધી વે ઇઝ. તો પછી કલ્ચરની વ્યાખ્યા શું? તો ચીની ફિલોસોફીમાં કલ્ચરની વ્યાખ્યા આવી છે, ટુ કલ્ટિવેટ ધી વે મીન્સ કલ્ચર. જ્યારે માર્ગ રચવામાં આવે છે ત્યારે કલ્ચરનો જન્મ થાય છે. ધી વે ઇઝ એન્ડ ટુ કલ્ટિવેટ ધી વે ઇઝ કલ્ચર. આ કલ્ચર એટલે શું? કલ્ચર એટલે પ્રાકૃતિક ઘટનાઓ પર સંસ્કૃતિનું આક્રમણ. પર્વત જ્યારે હિલ સ્ટેશન બની જાય છે ત્યારે એનું પર્વતપણું કેટલે અંશે નષ્ટ થાય છે એની આપણને ખબર છે. તો પર્વતમાંથી હિલ સ્ટેશન બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ કલ્ચરને જન્મ આપે છે. એટલે હિન્દી કવિએ બહુ સરસ વાત કરી છે. જો આપણે દંભનો આશરો ન લઈએ અને આપણા સહજને માર્ગે ચાલીએ તો કદાચ દંભનો આશરો લેવો જ ન પડે, એટલા સરસ રીતે જીવી શકીએ. જીવન એટલું સહજ બને કે નિયમ આપોઆપ પળાઈ જાય. નિયમ અંગે શરૂઆત અને પછી તે પાળવાનો પ્રયત્ન એ રામ પરંપરાનું લક્ષણ છે. જીવન અત્યંત સહજ બને અને નિયમ પળાઈ જ જાય એ રીતની જે જીવનચર્યા ગોઠવાય એ કૃષ્ણ પરંપરાનો માર્ગ છે. એટલે પેલા હિન્દી કવિએ કહ્યું કે हरेक घर के पीछे एक चोर दरवाजा होता है, हरेक घर के पीछे एक चोर दरवाजा होता है जो संडास की बगल में खुलता है. દરેક માણસના હૃદયમાં એક ચોરખાનું હોય છે. એ ચોરખાનામાં કેટલીક એવી સેફ ડિપોઝિટ વોલ્ટ જેવી ચીજો પડેલી છે કે જે એ ચિતા પર ચડે ત્યાં સુધી બહાર આવતી નથી, અને છતાં એ માણસ એ દબાવે જ જાય છે, દબાવે જ જાય છે. કારણ કે આ સમાજ, સુધરેલો સમાજ, સંસ્કૃતિના માર્ગે ચડી ચૂકેલો સમાજ ક્યાંય સહજતાનો સ્વીકાર કરવા તૈયાર નથી. આ સહજતાનું જ્યાં અવસાન થાય છે ત્યાં ઘણા અનિષ્ટો ઊભા થાય છે, અને એ અનિષ્ટોથી આજની સંસ્કૃતિ પીડાય છે, અને છતાં કલ્ચરનો અનાદર થઈ શકે એમ નથી. આ સંઘર્ષ છે મોટો, યાંગ અને યીન વચ્ચેનો સંઘર્ષ. એ સંઘર્ષથી આખી દુનિયા આજે પીડાય છે. પરિણામે આવે છે કે પ્રકૃતિ ઉપર સંસ્કૃતિનું આક્રમણ એટલું વધે છે, અને હવે ઔદ્યોગિક સંસ્કૃતિ જન્મી છે ત્યારે એ આક્રમણ એટલું વધ્યું છે, એટલું ભૂંડું બન્યું છે. ઘરનું ઝૂંપડપટ્ટીમાં ફેરવાઈ જવું એ પણ એક કલ્ચરલ અગ્રેશન છે. તો લાઓઝુ એ સહજતાનો પૂજારી છે, અને આ સહજતા જ્યાં જ્યાં ખોટકાય છે ત્યાં સૃષ્ટિનો તાવો ખોટકાય છે, અને તાવો એ પરમ નિયમ હોવાને કારણે માણસના નિયમો તાવોની સાથે સંઘર્ષમાં આવે છે. આ વસ્તુને સમજવા માટે માત્ર એક જ ઉદાહરણ પૂરતું થઈ પડશે. કન્ફ્યુશિયસની પરંપરામાં જે પહેલો શિષ્ય જન્મ્યો ખરેખરો તેને ચુઆંગસુ કહેવામાં આવે છે. ચુઆંગસુ તે જેને એક સ્વપ્નમાં પતંગિયું બની ગયાનું સ્વપ્ન આવેલું તે ચુઆંગસુ. એને સપનામાં આવ્યું કે હું પતંગિયું બની ગયો, પછી જાગ્યો ત્યારે એને થયું કે સાચું શું? આવું અષ્ટાવક્રને પણ આવેલું. સાચું શું? હું ચુઆંગસુ છું તે, પતંગિયું બન્યો તે, હવે પાછો ચુઆંગસુ બન્યો તે. વોટ ઇઝ ધી ટ્રુથ? આ ચુઆંગસુની વાત કરું છું.
એક બાજુ કન્ફ્યુશિયસ પરંપરામાં લાઓઝુની પરંપરામાં ચુઆંગત્સેનો જન્મ થાય છે. 100 વર્ષ પછી ચુઆંગત્સે પાકે છે. બીજી બાજુ કન્ફ્યુશિયસનો શિષ્ય તે મેન્સિયસ. આ મેન્સિયસ સિદ્ધાંતવાદી છે, વ્રતવાદી છે, નિયમવાદી છે. કન્ફ્યુશિયસના જે કોઈ નિયમો છે તે પાળે છે. તમને જાણીને આનંદ થશે કે ગામમાં આ બંને જણા ભેગા થઈ ગયા. આપણી કમનસીબ એક ઘટના છે કે બુદ્ધ અને મહાવીર સ્વામી ક્યારેય ભેગા મળ્યા નથી. ક્યારેક તે ગામમાં રહ્યા છે સાથે તો મળ્યા નથી. ખબર નથી કેમ, પણ નસીબ સંજોગે લાઓઝુ અને કન્ફ્યુશિયસ એક વખત મળ્યા છે. એક વખત એ લોકો મળ્યા છે અને લાઓઝુને મળવા કન્ફ્યુશિયસ ગયો છે. એ લાઓઝુની પરંપરાનો ચુઆંગત્સે નામનો શિષ્ય અને કન્ફ્યુશિયસ પરંપરાનો મેન્સિયસ નામનો શિષ્ય, એક યિન અને બીજો યાંગ. હવે આપણે આગળ ચાલીએ. નાઉ વી આર એબ્સોલ્યુટલી ક્લિયર. તો યિન પરંપરા અને યાંગ પરંપરાના પ્રતિનિધિઓ એક ગામમાં ભેગા થાય ત્યારે શાની ચર્ચા કરે? તે લોકો વચ્ચે શાસ્ત્રાર્થ થયો. શાસ્ત્રાર્થ એક વાત પર, એક જ પોઈન્ટ પર, એવું શું છે, એવું કિંમતી શું છે કે જે આપણે ગુમાવી બેઠા છીએ? ધીસ વોઝ ધી ક્રક્સ ઓફ ધી ડિબેટ. આપણા જીવનમાંથી એવું કયું તત્વ છે જે આપણે ગુમાવી બેઠા છીએ? બંને 2 દિવસ ચર્ચા કરી, મેન્સિયસ અને ચુઆંગત્સે, અને છેવટે લોકો નિષ્કર્ષ પર આવ્યા કે એક અત્યંત મુલાયમ કિંમતી ચીજ આપણે ગુમાવી બેઠા છીએ, અને તે છે બાળક જેવું હૃદય. આ ભક્તિયોગ. બાળક જેવું હૃદય જે એટલું સુધરી ગયું છે, એટલું સુધરી ગયું છે, એટલું કપટી બન્યું છે, એટલું પરિપક્વ બન્યું છે, એટલું હોશિયાર બન્યું છે, એટલું બધું કોમ્પ્લિકેટેડ બન્યું છે, સંકુલ બન્યું છે કે બાળકનું હૃદય નષ્ટ થઈ ગયું છે. અને પછી એક ઉપમા આપે છે કે બાળક જેવું હૃદય જ્યારે સંસ્કૃતિને નામે, નિયમોને નામે, પ્રગતિને નામે, વિકાસને નામે નષ્ટ પામે ત્યારે એ બોડા બોડા ડુંગરો જેવું, વૃક્ષવિહીન ડુંગરો જેવું બની જાય છે. તો આજનું આપણું હૃદય પેલા 2 જણાના મત પ્રમાણે વૃક્ષો ગુમાવી ચૂકેલા ડુંગર જેવું છે, વૃક્ષો ગુમાવી ચૂકેલા પર્વત જેવું છે. તો અંધશ્રદ્ધા એવી છે કે ક્યાં સુધી મોરારી બાપુ રહી શકશે એની મને શંકા છે. પણ ભગવાનની દુઆથી આપણે પાદુકા પાગલો છીએ. આ પાદુકા પાગલપણાથી મોરારી બાપુને પણ બચાવી લેવાના છે. આ આપણું કર્તવ્ય છે. એક સાધુ કહે છે કે હું રામકૃષ્ણ પરમહંસ, સમર્થ રામદાસ અને કબીરનો પુનર્જન્મ છું. જો કબીરને પુનર્જન્મ લેવો પડે, રામકૃષ્ણ પરમહંસને પુનર્જન્મ લેવો પડે, સમર્થ રામદાસને લેવો પડે, તો આપણે ગીતા બીતા વાંચવાની કોઈ જરૂર નથી. ફર્ગેટ ઇટ નાઉ. આપણે શા માટે આ બધા મોટા લોકોની વિકેટ પડી ગઈ? તો આપણે તો કે કેટલા જન્મે. બીજા એક મહાન પુરુષ છે. હું નૈરોબી ગયો હતો. એક બાજુ કૃષ્ણની ફ્રેમ, બીજી બાજુ નાગથી વીંટળાયેલા શંકરની ફ્રેમ, અને એમની વચ્ચે એમનો ફોટો અને એમની આરતી ઉતારવામાં આવે. હું જન્મે હિન્દુ છું, પણ એક બાબતનો પાક્કો મુસલમાન છું. અને તે કોઈ પણ માણસને જીવતા જીવત ભગવાન બનાવવાની જરૂર નથી, રજનીશને પણ નહીં. આ જીવતા માણસને ભગવાનની જેમ પૂજવો એ ભગવાન પ્રત્યેનો અનાદર છે, હું માનું છું. અને પૂજા કરવા માટે ઉત્સુક, એને બગાડી મૂકવા માટે ઉત્સુક પ્રત્યેક સંતને બગાડવા માટે ગૃહસ્થો જવાબદાર છે. એ એની સાદગીને સાદગી ટકવા દેતા નથી. આ હિન્દુસ્તાનની પરંપરામાં અંધશ્રદ્ધા એટલી ભળી છે કે વાત નહીં પૂછી. પણ હું થોડો ચાતરી ગયો. મારે તો ફિમેલ ટેકનોલોજી, મેલ ટેકનોલોજીની વાત કરવી હતી. મેલ ટેકનોલોજી અને ફિમેલ ટેકનોલોજી સાથે મારે એક બીજી વાત કરવી છે. ધેર ઇઝ મેલ મેડિસિન એન્ડ ફિમેલ મેડિસિન. જે ગોળી તમને આવીને એમ કહે છે કે અડધો કલાકમાં ગાયબ, એ અગ્રેસિવ ગોળી છે. એલોપેથી ઇઝ એ મેલ થેરાપી. એલોપેથી ઇઝ એ મેલ થેરાપી. એનો તરત કડક જવાબ છે. તમને મેલેરિયા થયો, લેરિયાગો લઈ લો. તમને ટાઇફોઇડ થયો, ફલાણું લઈ લો. તમને થોડુંક માથું દુખે છે, એનાથી લઈ લો. એ ગોળી તમારી પાસે લગભગ એવું કહીને આવે છે કે તું મને કહી દે ને તારું કામ પતી ગયું. પછી એની આફ્ટર ઇફેક્ટ અંગે મને પૂછતો નહીં. પછી એનું પાછળથી શું શું બીજું નીકળે તે મને પૂછતો નહીં. હમણાં તારું કામ કરી આપું છું. આ જે અગ્રેસિવ કેરેક્ટર છે, ડીડીટી છાંટીના મચ્છરને મારવા, એ મેલ પ્રિન્સિપલ છે. હેલિકોપ્ટરો દ્વારા, સીબાની ફેક્ટરી દ્વારા ખેતરો પર ડીડીટી છંટાય અને ખેતરનો પાક બચી જાય. એ સારું હોવા છતાં, ખરાબ હોવા છતાં, કે જે કહો તે હોવા છતાં, ઇટ ઇઝ અગ્રેસિવ જેસ્ચર ઓન ધી પાર્ટ ઓફ હ્યુમન બીંગ્સ. આ અગ્રેસિવ મેડિસિન છે, અગ્રેસિવ થેરાપી છે. એલોપેથી ઇઝ અ મેલ થેરાપી. ધીસ ઇઝ નોટ ક્રિટિસિઝમ ઓફ એલોપેથી. આની જરૂર છે. મને પણ જો કાલે હાર્ટ એટેક આવે તો હું એલોપેથીને શરણે પેલો જઈશ. ઇટ ઇઝ અ મેલ થેરાપી. ધીસ ઇઝ નોટ અ ક્રિટિસિઝમ. કોઈ ડૉક્ટરને ખોટું ન લાગવું જોઈએ. બીજી બાજુ હોમિયોપેથી છે તે ધીરે ધીરે, હોલે હોલે, ધીરે ધીરે પંપાળીને રોગ નાબૂદ કરે છે. આયુર્વેદનું સુદર્શનની ગોળી, સુદર્શન ચૂર્ણ, એ મેલેરિયા પાસે આવીને કહે છે
કે આજે તું 3 વખત ફાંકી માર, તારે જવું હોય તો કાલે પરમદાડે ગમે ત્યારે જજે, પણ જવું હોય તો જજે, બાકી બહુ વાંધો નહીં. આ ફિમેલ એપ્રોચ છે, પંપાળીને રોગને કાઢવાનો એપ્રોચ. અને પછી પગે લાગીને કહે છે કે જાય પછી પાછો નહીં આવે તો સારું. એલોપેથી કહે છે કે આવવું હોય તો આવજે પાછો, ભજીયા ખા, આજે ભજીયા ખા, કફ થયો હોય તો ભજીયા ખા, હું તારો કફ દૂર કરીશ. મારા બાપુજી માદા હતા, છેલ્લી માંગી, અને હાફ ચાલે રાતના, અને એમને સાંજે ભજીયા ખાવાનું મન થાય. સુરતમાં હોય ને ભજીયા ખાવાનું મન ન થાય. મકરંદ દવે તો કહે છે કે ભજીયા શબ્દ ભજ ધાતુ પરથી બને છે. આ મકરંદ દવેને નોબેલ પારિતોષિક આપવું જોઈએ. ભજીયા શબ્દ ભજ ધાતુ પરથી આવેલો છે. ભજ એટલે ભક્તિ, જે ભક્તિમાં છે તે ભજીયા ખાય. અને ગાંઠિયા શબ્દ શાની પરથી આવેલો છે? મકરંદ કહે છે આ ગાંઠ છોડવાની જરૂર છે, માટે ગાંઠિયા ખાવા જોઈએ. નિર્ગ્રંથ થવું હોય તો ગાંઠિયા ખાઓ. આ મકરંદભાઈ, હું નંદીગ્રામ જાઉં છું ત્યારે કુંદનિકાબેન ન સાંભળે એમ બે વાતો કરતા છે, ગાંઠિયા વાળું થઈ જાય, ગુણું થાય. હું સુરતથી હંમેશા ગાંઠિયા ને ભજીયા લેતો જાઉં છું. મકરંદમાં ભક્ત છે એટલે કે ગાંઠિયા ન ખવાય એવું થોડું છે. આ દંભ થાય પાછો. કુંદનિકાબેન રોકે પણ ખરા, પણ અમે બે ખાઈ લઈએ. ભજીયા અને ગાંઠિયા બંનેને સંબંધ નિર્ગ્રંથ અવસ્થા સાથે અને ભક્તિ સાથે છે. તો હોમિયોપેથીની દવા તમારી પાસે નમ્રતાપૂર્વક આવે છે કે શ્રદ્ધાપૂર્વક તું મને વાટીને ખલમાં વાટીને આ ખા. બાયોકેમિક્સ, આ દવા પણ એવી છે. ગાંધીના જીવનનો એક પ્રસંગ. ગાંધી ફિમેલ મેડિસિનમાં માનતા હતા. પ્રકૃતિ ચિકિત્સા તો વળી ફિમેલમાં છે. ફિમેલ તાવને કહે જ નહીં કે જા 25 દિવસનો ઉપવાસ કરો, દ્રાક્ષ પર રહો, ઉરુળી કંચન જઈ આવો, તમારું તાવ મટશે. આ કાયમને માટે મટશે, પણ તમે એવી રીતે જીવો. આ બધું ફિમેલ પ્રિન્સિપલ છે. સુધીર ઘોષનું નામ તમે સાંભળ્યું હશે. સુધીર ઘોષ એટલે ગાંધીઝ એમિસરી, એનું પુસ્તક વાંચજો. ગાંધીઝ એમિસરી. ભાગલા વખતે ઇંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ મુત્સદ્દીઓ સાથે ચર્ચા કરવા માટે ગાંધીજીનો જે પોઠિયો ગયો એ સુધીર ઘોષ. નહેરુ સાથે કદી ન ફાવ્યો. એ સુધીર ઘોષ ગાંધીજી જ્યારે નોઆખલીના રામપુર ગામમાં યાત્રા કરતા હતા, હિન્દુ મુસલમાનોના ઘર ઉજવતા હતા. હું માનું છેલ્લી યાત્રા હતી એમની આ જુદા સંદર્ભમાં, જે ગાંધીની ફિલ્મમાં ઉપેક્ષા પામી છે. મને બહુ ખૂંચે છે. નોઆખલી હું જવાનો પ્રયત્ન કરતો તો જઈ ન શક્યો. મારી ખાસ ઈચ્છા હતી કે હું નોઆખલી જાઉં, પણ ઇન્ટરનેશનલ મિશન હતું માટે નોઆખલી જાઉં તો પણ ગેરસમજ થાય હતું, માટે હું જઈ ન શક્યો. મારી પાસે બધા જ સાધનો હતા નોઆખલી જવા માટેના, પણ જઈ ન શક્યો. મારા માટે યાત્રા હતી બાંગ્લાદેશમાં. નોઆખલીમાં ઇંગ્લેન્ડથી દિલ્હી આવીને સીધો મહાત્મા ગાંધી પાસે ઇંગ્લેન્ડમાં જે મુત્સદ્દીગીરીના કામો પેથિક લોરેન્સ અને સ્ટેફર્ડ ક્રિપ્સ સાથે અને એટલી સાથે થયા એની માહિતી આપવા માટે સુધીર ઘોષ ગાંધીજીને મળવા જાય છે. ત્યારે દિલ્હીથી ઢાકા વિમાનમાં, ઢાકાથી બોટમાં બેસીને ફલાણી જગ્યાએ, બોટમાંથી ચાલતા કંઈ 10-15 માઇલ ચાલ્યા પછી ગાંધીજીના ગામે પહોંચ્યો. ગાંધીજીના ગામે પહોંચ્યો, મનુ ગાંધી સાથે હતા. અને તમે કલ્પના કરી શકો છો, ગાંધીજીને પહેલો સવાલ એવો નથી પૂછતા કે ઇંગ્લેન્ડમાં તારું કામ કેવું રહ્યું, પેથિક લોરેન્સ શું કહે છે, સ્ટેફર્ડ ક્રિપ્સ શું કહે છે, લોર્ડ માઉન્ટબેટન શું કહે છે, પંડિત નહેરુ શું કહે છે, સરદાર પટેલ શું કહે છે. અમારું કંઈ જ નહીં, બધાની ચિઠ્ઠીઓ લાવેલા. અમારું કંઈ પણ પૂછ્યા વગર ગાંધીજીએ પહેલું પૂછ્યું, સુધીર તું મચ્છરદાની લાવ્યો છે? આ ગાંધી જ પૂછી શકે. મચ્છરદાની એ મેલેરિયાના ઉપાય તરીકે ફિમેલ પ્રિન્સિપલ છે, હું તમને કહેવા માંગુ છું. તો મેલ પ્રિન્સિપલ અને ફિમેલ પ્રિન્સિપલની આટલી વાતો કર્યા પછી મારે તમને ભારપૂર્વક એવું કહેવું છે કે ભક્તિ યોગ એ સ્ત્રીઓનો ઇજારો છે અને પુરુષોએ એમાં નમ્રતાપૂર્વક દાખલ થવાનું છે. જ્યારે મીરાના ઝેરના કટોરામાં રાધાના થોડાક આંસુ બળે છે ત્યારે ભક્તિ યોગનો જન્મ થતો હોય છે. આ જે જીવન રસાયણ પ્રગટે છે, સમર્પણ ભાવનું જીવન રસાયણ પ્રગટે છે, એ ભક્તિ યોગ છે. તમે ભક્તિ યોગની જ જ્યારે વાત કરીએ ત્યારે ભક્ત આંખો મીચીને શરણે જતો નથી, આંખો મીચીને પોતાની શ્રદ્ધા આપતો નથી. આજની ભક્તિને વેવલાપણામાંથી બચાવી લેવાની બહુ જરૂર છે અને સ્ત્રીઓને બચાવવાની વધારે જરૂર છે. એ લોકો ક્યાં નમવું, એનો સ્પાઇનલ કોડ એટલો બધો તૈયાર હોય છે નમવા માટે કે ક્યાંય નમી પડે, કલ્પના નથી આવતી. ક્યાં નમવું એની આપણને ખ્યાલ જ નથી હોતો. આમાંથી જો બચાવી લેવાય ને, મેં એકવાર કહ્યું હતું કે જ્ઞાન યોગની એક મર્યાદા, શુષ્કતા એ જ્ઞાન યોગની મર્યાદા છે. વૈતૃ એ કર્મયોગમાં જો માણસ સાચવે નહીં તો વૈતરાબાજ બને. રવિશંકર મહારાજના જીવનમાં કર્મયોગ હતો, છતાં એક મર્યાદા વ્યક્ત થઈ. અત્યંત નજીક એમની સાથે રહ્યો છું ને ફર્યો છું, તે પરથી કહું છું. વિનોબા જ્યારે ગુજરાતમાં પદયાત્રા માટે આવ્યા, આ કર્મયોગીની મર્યાદા. મહારાજ ચંપલ નહોતા પહેરતા અને મહારાજને પદયાત્રામાં હંમેશા એવી ટેવ હતી કે ખાધું 11 વાગે કે તરત રેંટીઓ કાંતા બેસી જાય. ખાધા પછી એક પડખે અડધો કલાક પણ ન પડે.
વિનોબાએ ગુજરાતમાં આવીને મહારાજ પાસે 2 કામો કરાવ્યા. એક તો ચંપલ પહેરાવી અને બીજું વિનોબાએ કહ્યું કે મહારાજ ખાધા પછી ઓજરીને લોહીની વધારેમાં વધારે જરૂર હોય. મહારાજને સમજાવવાનું પણ એવી રીતે હોવું જોઈએ કે મહારાજ સ્વીકારે. એટલે વિનોબાએ પણ એમની રીતે જ રજૂ કર્યું કે મહારાજ ભોજન જ્યારે હોજરીમાં હોય ત્યારે બાકીના બધા ભાગો ડેપ્યુટ કરે છે બ્લડને કે તું હોજરીમાં જા, હમણાં ત્યાં હોજરીમાં ઇમરજન્સી છે માટે ત્યાં જા. અને એ જરૂર હોવાને કારણે તમારે અડધો કલાક તો આરામ લેવો જ જોઈએ. આ વિનોબાનું મહારાજના જીવનમાં પ્રદાન. પછી વિનોબાએ મહારાજને એક મશ્કરી કરી. મશ્કરી બહુ અર્થપૂર્ણ છે. વિનોબાજીએ મહારાજ કે મહારાજ આ ગુજરાતમાં રેલ કેમ વારે વારે ખબર છે? આ ગુજરાતમાં દુકાળ કેમ વારે વારે આવે તે ખબર છે? આ ગુજરાતમાં ધરતીકંપ અંજારનો આવેલો કેમ વારે વારે આવે ખબર છે તમને? આ ગુજરાતમાં ધરતીકંપ, રેલ, દુકાળ આ બધું કેમ ચાલ્યું ખબર છે? ભગવાનને એવો પ્રશ્ન થાય છે હંમેશા કે આ બધું જો હું ન મોકલીશ તો રવિશંકર કરશે શું? મહારાજ ક્યાંક કર્મયોગીના જીવનમાં વૈતૃ ન ઘૂસી જાય, જ્ઞાનીના જીવનમાં શુષ્કતા ન ઘૂસી જાય, વૈરાગ્ય સુક્કો ભટ્ટ રેતી જેવો ન બની જાય, રણ જેવો ન બની જાય આની કાળજી. અને ભક્તની મર્યાદામાં વેવલાપણું ન ઘૂસી જાય જોવાનું છે. શુષ્કતા, વૈત્રાબાજી અને વેવલાપણું આ 3 અનુક્રમે જ્ઞાનીના, કર્મયોગીના અને ભક્તના પડવાના સ્થાનો છે. આ વૈત્રાબાજી જો આપણે મુક્ત કરવી હોય તો ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને એક નાની વાત કહેવા માંગુ છું. ત્યાં ભારતીય સંસ્કૃતિ એવી છે કે અહીંયા ઓક્ટોબર રેવોલ્યુશન શક્ય નથી. 1917માં જે રશિયામાં થયું એની ઝેરોક્સ નકલ, બિકોઝ ધેર ઇઝ નથિંગ લાઇક ડિટ્ટો ઇન ધીસ વર્લ્ડ. કુદરતના અસ્તિત્વમાં, કુદરતની લીલામાં ક્યાંય ડિટ્ટો શબ્દ નથી. આજની ઉષા એ અદ્વિતીય છે, અનન્ય છે. ક્યારે આજના જેવી ઉષા હતી નહીં આટલા કરોડ વર્ષના ઇતિહાસમાં. એક માણસ ક્યારે બીજા કોઈ માણસની પ્રતિકૃતિ, ઝેરોક્સ કોપી હોઈ શકતો નથી. આ જે બાબત છે, ભારતની સંસ્કૃતિની જે સુવાસ છે, ભારતની જે કૃષિ સંસ્કૃતિની, ઋષિ સંસ્કૃતિની જે સુવાસ છે, એને કારણે હિન્દી કવિ કિશનચંદ્રે એક બહુ સરસ વાત કરી. સ્વરાજ મળ્યા પછીના 10 વાક્યોની નોંધ બનાવવામાં આવે તો કિશનચંદ્રનું આ વાક્ય એમાં સ્થાન પામેલું વાક્ય છે. એમણે એમ કહ્યું કે ભારત મેં ક્રાંતિ કે માથે પર ભી તિલક હોગા. આ ભારતની જનતા ભક્તિ પ્રેમી હોવાને કારણે અહીંયા ક્રાંતિની વાત પણ હિન્દુસ્તાનના જળસુ સામ્યવાદીઓ જે રીતે કરવા માંગે તે રીતે નહીં થઈ શકે. કારણ કે હિન્દુસ્તાનના સામ્યવાદીઓ ઓક્ટોબર રેવોલ્યુશનમાંથી જ બહાર ના આવી શક્યા. એમણે ઈશાવાસ્ય મિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગતને સામ્યવાદના મહામંત્ર તરીકે સ્વીકારવાની તૈયારી નહીં બતાવી. ધી હોલ રેવોલ્યુશન, કોમ્યુનિસ્ટ રેવોલ્યુશન ઇન ઇન્ડિયા ફેલ્ડ બીકોઝ ઓફ ધીસ. હવે ભક્તિયોગમાં આ કાં લાવ્યો હું? મારે તમને એ કહેવું છે કે હિન્દુસ્તાનની સંસ્કૃતિનો એક મિજાજ હોવાને કારણે અહીંયા કૃષ્ણ પરંપરા અને રામ પરંપરાને કારણે એક બાજુ ઔચિત્ય છે, એક બાજુ વ્રતનિષ્ઠા છે, એક બાજુ ગાંધીજીના એકાદશ વ્રત છે, એક બાજુ કન્ફ્યુશિયસ છે અને બીજી બાજુ કૃષ્ણ પરંપરામાં બુદ્ધ છે, હિરેક્લિટસ છે, લાઓઝુ છે. આ લાઓઝુ એ છેલ્લે ઉભો રહેનારો આકાશનો આશક, આ લાઓઝુનો એ નમ્ર જળનો આશક છે. એ સિદ્ધાંત રચતો નથી, એ જીવે છે, એ સિદ્ધાંત બની જાય છે. યીન પરંપરાનું આ સૌંદર્ય છે. ભક્ત એવી રીતે જીવે છે કે આ જગતની હાર્મની એના થકી ડિસ્ટર્બ ન થાય. માટે ભક્ત કંઈ પણ દુર્ઘટના બને છે ત્યારે એટલું જ કહે છે, તેરી ઈચ્છા પૂર્ણ હો. આ જે સમર્પણ ભાવ છે એ સમર્પણ ભાવ હિન્દુઓ, મુસલમાનો, પારસીઓ અને ખ્રિસ્તીઓ દ્વારા એક જ ગુરુતમ સાધન અવયવ દ્વારા વ્યક્ત થાય છે. હિન્દુસ્તાનના વેન આઈ સે ઇન્ડિયા, આઈ સે ઇન્ડિયન સબકન્ટિનેન્ટ. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને હિન્દુસ્તાન, આ 3નો હિન્દુ, પારસી, મુસલમાન અને ખ્રિસ્તી, આ 4 કોમના જે માણસો છે, અને શીખ પણ આવી ગયા અને બાકીના તો આવી જ ગયા, જૈનો પણ આવી ગયા, બૌદ્ધો પણ આવી ગયા. આ બધા જ માણસો પોતાના સંપ્રદાયને ભૂલીને એક વાક્ય હંમેશા બોલતા હોય છે, કંઈ પણ ન બનવાનું બને ત્યારે, જેવી માલિકની મરજી. આ જેવી માલિકની મરજી એ મારું અત્યંત પ્રિય વાક્ય છે, કારણ કે એમાં પૂરેપૂરું સેક્યુલરિઝમ છે, પૂરેપૂરી ભક્તિ છે. આ ભક્તિ નો યોગ એને હું ભક્તિ યોગ કહું છું. ત્રિવેણી તીર્થ ગીતા છે એનું કારણ એ છે કે ગીતા સિવાયના કોઈ ધર્મ પુસ્તકમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ એનો ત્રિવેણી સંગમ તમને આટલો સુપેરે, આટલો સુસ્પષ્ટ રીતે જોવા મળતો નથી. ઉપનિષદોમાં પણ નહીં. ઉપનિષદોમાં ઓન્ટોલોજીકલ કન્સિડરેશન્સ એટલા છે, જ્ઞાનની ચર્ચા એટલી છે કે એમાં કર્મને માત્ર એક જ મંત્ર જોવા મળે છે, કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશેષતમ સમાહ ઈશાવાસ્યમાં. બાકી કર્મની મીમાંસા પણ જોવા મળતી નથી, ભક્તિ મીમાંસા તો જોવા મળતી જ નથી. તો ગીતા એ ઉપનિષદ પછીનું સર્જન હોવાને કારણે ગીતામાં કૃષ્ણની અપાર કરુણા એટલા માટે વ્યક્ત થઈ કે જ્ઞાનીઓને જ્ઞાનયોગ મળી રહે, કર્મયોગીઓને કર્મનો સિદ્ધાંત મળી રહે
અને ભક્તિ યોગીઓને ભક્તિની વિનાશ મળી રહે આ કૃષ્ણની કરુણા છે. અને તેથી મેં આ પ્રવચનમાળાને મથાળું આપ્યું જ્ઞાન, કર્મ અને ભક્તિનું ત્રિવેણી તીર્થ ગીતા. આ ગીતામાં જે સમન્વિત જ્ઞાન, કર્મ અને ભક્તિની મીમાંસા થઈ છે બીજા અધ્યાયમાં, 12મા અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયમાં, કર્મમાં ત્રીજો અધ્યાય, આ અધ્યાયો આપીને જે સુસ્પષ્ટ વિભાગીકરણ કરીને છતાં પાછો સમન્વય કયો એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. આત્મજ્ઞાન અને કર્મને એક જ જાણે, એ જ જાણે છે, બીજો જાણતો નથી. ભક્તોનો મહિમા કરશે તો ભક્તોનો મહિમા કર્યો, કર્મયોગીનો મહિમા કર્યો તો કર્મયોગીનો કર્યો, અને ક્યાંક ભેગા પણ કર્યા ત્રણેયને સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં. સ્થિતપ્રજ્ઞ અવસ્થાના બધા લક્ષણો જો વાંચો તમે તો એમાં શ્લોકોનું વિભાગીકરણ થઈ શકે એમ છે કે આ જ્ઞાન યોગના શ્લોકો, આ ભક્તિ યોગના શ્લોકો, આ કર્મયોગના શ્લોકો, આ સંન્યાસના શ્લોકો, આ બધા જ શ્લોકો 18 શ્લોકોમાં આવી ગયા છે. તેથી હું સ્થિતપ્રજ્ઞના લક્ષણોને મહત્વ આપું છું. મિત્રો, સમાપન કરતી વખતે બે વાતો કહેવાનું મન થાય છે. જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિયોગ વચ્ચેનો તફાવત જો એક જ વિધાનમાં મને રજૂ કહેવામાં આવે તો મારા મનમાં કંઈક આવું સૂજે છે. જ્ઞાનીની દશા સાક્ષીભાવની દશા છે. સ્થિતપ્રજ્ઞની દશા એ ઓબ્જેક્ટિવિટીની ચરમસીમા છે. આ જગતને થર્ડ પર્સન તરીકે જોવું, એને લીલા તરીકે જોવું, એક થર્ડ પર્સન નેસ ઊભી કરવી એ જ્ઞાનીનું લક્ષણ છે. ટ્રાફિક સર્કલ પર તમે જ્યારે ઉભા રહો છો ત્યારે ટ્રાફિકનું દર્શન વધારે ઓબ્જેક્ટિવલી કરી શકો છો. ટ્રાફિકને જો જોવો હોય તો ટ્રાફિકના ભાગ બનીને તમે નહીં જોઈ શકો, પ્રવાહના ભાગ બનીને ન જોઈ શકો. ટ્રાફિક સર્કલ પર, ફૂટપાથ પર ઉભું રહેવું પડે જેથી તમને સાક્ષીભાવ મળે. તો એક નદીના કિનારે એક જ્ઞાની ઊભો છે અને જ્ઞાની એ નદીના પ્રવાહને સાક્ષીભાવે જુએ છે, સંસારના પ્રવાહને સાક્ષીભાવે જુએ છે, સરિતાના પ્રવાહને સાક્ષીભાવે જુએ છે અને તટસ્થતા જાળવી રાખે છે, કુટસ્થતા જાળવી રાખે છે, સાક્ષીભાવ જાળવી રાખે છે, સ્થિતપ્રજ્ઞ ભાવે જુએ છે. આ જ્ઞાનીનો જ્ઞાનયોગ છે. એ જ્ઞાની એક જ વાક્યમાં કહે છે ધેટ ઇઝ ધી રિવર, પેલી નદી. આ જ્ઞાનીની મનોદશાનું એક વાક્યમાં વર્ણન છે. કર્મયોગી કિનારે નથી ઉભો રહેતો, એ ઓળકામાં ઝંપલાવે છે અને નદીના મધદરી વચ્ચે જાય છે અને હલ્લેસા મારે છે, યોગ્ય દિશામાં મારે છે, પોતાની મંજિલ તરફ મારે છે, પણ નદીના સતત સંપર્કમાં હોય છે, હલ્લેસા મારે છે. અને ભક્ત એક જ વિધાન, કર્મયોગી એક જ વિધાન રજૂ કરે છે, ધીસ ઇઝ ધી રિવર. જ્ઞાની કહે છે ધેટ ઇઝ ધી રિવર, કર્મયોગી કહે છે ધીસ ઇઝ ધી રિવર. અને ભક્ત ઓળીમાં પણ નથી બેસતો, ઓળીમાંથી પણ પાણીમાં ઝંપલાવે છે, નદીના પ્રવાહમાં યા હોમ કરીને પડો ફતે છે, આગે કરીને ઝંપલાવે છે, બધું ત્યાગીને પડે છે. ઈશ્વર મને બચાવશે એ ભાવનાથી પડે છે, મારે કશું ગુમાવવાનું નથી એ ઉપરવાળો બધી કાળજી રાખે છે એવી ઊંડી શ્રદ્ધાથી પડે છે, અંધશ્રદ્ધાથી નથી પડતો. આ ભક્ત નદીમાં ઝંપલાવ્યા પછી, મેં ગઈકાલે વિઝડમ ઓફ ઇન્સિક્યોરિટીની એલન વોટ્સની વાત કરી હતી. ધીસ વિઝડમ ઓફ ઇન્સિક્યોરિટી ઇઝ વેરી વેલ પ્રોજેક્ટેડ ઇન ભક્ત. એ નદીમાં ઝંપલાવીને કહે છે આઈ એમ ધી રિવર, ધેટ ઇઝ ધી રિવર, ધીસ ઇઝ ધી રિવર એન્ડ આઈ એમ ધી રિવર. એ અનુક્રમે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગના 3 મોટા વિધાનો છે. એમ કહીને હું મારો વક્તવ્ય પૂરું કરું છું અને છેલ્લે એક નાની કથા તમને કહેવા માંગુ છું. રિચાર્ડ બેકનું નામ તમે સાંભળ્યું હશે. રિચાર્ડ બેક જોનાથન લિવિંગસ્ટન સીગલ દ્વારા ઊંચે આવ્યો તે માણસ. એ પુસ્તક છાપવા માટે 5 પબ્લિશરોએ ના પાડેલી અને જેવું એ છપાયું તેવું બેસ્ટ સેલર બન્યું. ત્યાર પછી એણે બીજું પુસ્તક લખ્યું ઇલ્યુઝન્સ. આ ઇલ્યુઝન્સ પુસ્તકની શરૂઆત એણે વિમાનમાં મુસાફરી કરતો હતો ત્યારે કરેલી. એની ડાયરીની જે લીટીઓ છે તે લીટીઓ પર એણે કાળા અક્ષરોમાં લખ્યું અને એ લખતી વખતે એના હાથના જે ધાબા પડ્યા એ ડાયરીના ધોળા પાના ઉપર, એવા ધાબા સહિતના પાના રીતસર પબ્લિશરોએ છાપ્યા છે. ઇલ્યુઝન્સ એક એવું પુસ્તક છે કે જેમાં અડધો અડધ પાનાઓ તો એ ડાયરીની ફોટોકોપી છે, જેમાં એના હાથના કાળા ધાબાઓ પણ દેખાય છે, એની અક્ષરના છીકછાક પણ દેખાય છે અને પછી પુસ્તક શરૂ થાય છે. અને મારે તમને ખાનગીમાં બીજી વાત કહી છે કે હાથે લખેલું લખાણ પૂરું થાય પછી ઇલ્યુઝન્સ પુસ્તકમાં જાજુ લેવાનું નથી, માત્ર હાથે લખેલા પાના જ વાંચી જજો, પૈસા વસૂલ છે. આ હાથે લખેલા પાનામાં એક વાર્તા રજૂ થાય છે અને વાર્તા મારી દ્રષ્ટિએ આપણને કામની વાર્તા છે. માણસ 70 વર્ષે પણ પોતાના દીકરાના કારભારમાં માથું મારવાનું છોડતો નથી, પછી દુઃખી થાય છે. એક વણિકે પોતાના દીકરાને કહ્યું કે આજથી બધો કારભાર તારે સંભાળવાનો, તિજોરી તારે સંભાળવાની, માત્ર ચાવી હું રાખીશ. માણસ છોડી શકતો જ નથી, ક્યાંય છોડી શકતો નથી. તમે જુઓ કે કોઈ રાજકારણી નિવૃત્ત થઈ શકે છે, ગાદી છોડી શકે? એ તો છેલ્લું સન્માન લેવા માંગે, તોપોની સલામી લીધા વગર જવા જ નથી માંગતો. કારણ કે રિસ્ક ટેકિંગ બિહેવિયર ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. એ લીપ ઇન્ટુ ધી અનનોન
એક અજ્ઞાતના નિશ્ચિમ પ્રદેશમાં મારેલો ભૂસકો એ રિસ્ક ટેકિંગ બિહેવિયર છે. તો એને માટેનું જોનાથન લિવિંગસ્ટોન સીગલ તો તમે વાંચ્યું જ હશે, પણ ઇલ્યુઝન્સમાં એક બહુ જ મજાની કથા રોચક રીતે રજૂ થઈ છે. રિચાર્ડ બેકે કલ્પના કરે છે, નદીના પટની નીચે સંતાયેલું જળચર પ્રાણીઓનું એક ગામ, એક્વોટિક એનિમલ્સ, જળચર પ્રાણીઓનું એક ગામ, એની નીચે બધા ખડકો અને ભેખડો વચ્ચે ધસમસતો પ્રવાહ જાય, એના કિનારાઓ પર મોટી મોટી શિલાઓ વચ્ચે જળચર પ્રાણીઓ જીવે. એ જળચર પ્રાણીઓના એક ગામની કલ્પના ઇલ્યુઝન્સમાં પેલા હાથે લખેલા અક્ષરોના પાના ઉપર રજૂ થઈ છે. અને આઈ થિંક દેટ ઇઝ ધી એસેન્સ ઓફ ધી બુક. આખી ચોપડી ન વાંચો તો પણ ચાલે, એક બે પાના વાંચી લો તો બસ. એ કલ્પનામાં એવું છે કે જળચર પ્રાણીઓ જીવી શકે એટલા માટે પેલા પ્રવાહથી થોડાક અળગા રહીને, નદીના ધસમસતા પ્રવાહથી અળગા રહીને પેલા જે પથ્થરોની લીલ છે એ લીલને બાજીને જીવન પૂરું કરે છે. એ લોકોનું જીવવું એટલે જ પથ્થરોને વળગી રહીને ક્યાંક પડી ન જવાય અને પ્રવાહમાં પડીને ફંગોળાઈ ન જવાય એ માટેના પ્રયત્નનું જીવન, જેને આપણે બોમ્બેમાં રૂટીન કહીએ છીએ. ડીરૂટિનાઇઝેશન ઇઝ ધી ગ્રેટેસ્ટ એક્શન. પોતાના જીવનને ઘટમાળ મુક્ત બનાવવું એ મહા મોટું પરાક્રમ છે. કારણ કે આપણો દિવસ એ ગઈકાલના દિવસની ઝેરોક્સ નકલ છે. આપણો રવિવાર એ ગયા રવિવારની ઝેરોક્સ નકલ છે. એક રવિવારમાં થોડી ઝેરોક્સ નકલ ફેરવાય છે, પણ પાછા રવિવારો બહુ તેવા ને તેવા. પૂરી પકોડી ખાતો હોય તો પૂરી પકોડી ખાયા જ કરશે. આ ઝેરોક્સ નકલ છે. તો પેલા જળચર પ્રાણીઓ લીલવાળા પથ્થરોને વળગી વળગીને જ આખું પૂરું કરે છે. એમાં એક માયનો પૂત જન્મે છે. એને વિચાર આવે છે કે વોટ એ ઓબ્નોક્સિયસ બોર્ડમ ધીસ ઇઝ. આ કેવું બોર્ડમ છે. આ એ જીના ભી કોઈ જીના હે લલ્લુ, પેલું અમિતાભ બચ્ચનનું વાક્ય છે ને, એ જીના ભી કોઈ જીના હે લલ્લુ, તેવું એને પેલા થયું કે આ કઈ જીવન છે. મેં ગઈકાલે પણ વાત કરી હતી હિટલર વાળી. એ આ જીવવું છે કે બોમ્બેમાં આ પ્રશ્ન પૂછવાનું જ મન નહીં થાય એવી જાતનું આપણું જીવન બની ગયું છે. કોઈ આવો પ્રશ્ન ઉઠતો જ નથી. એટલું સરસ બેસી ગયા છે આપણે, આવો પ્રશ્ન જ નથી ઉઠતો. થોરાએ ઉપમા આપેલી, પાછી સાઈડ ટ્રેકિંગ કરું છું. થોરાએ ઉપમા આપેલી કે માણસો પાટાની નીચે જે લાકડાના પાટિયા હોય છે ને તે પ્રમાણે સૂતા છે. થોરોના વર્લ્ડનમાં ઉપમા આવે છે. પેલા પાટાની નીચે જે મોટા મોટા ભારોટિયા હોય છે ને એવી રીતે બધા માણસો સૂતા છે. અને દરરોજ એક લાઇનમેન મોટો હથોડો લઈને નીકળે છે અને જ્યાં જ્યાં પાટિયું જરા ઢીલું પડે તો મોટેથી હથોડો ફેંકે છે. હે પાટિયા, તારે ઊભા થવાનું નથી. એવામાં જો એક પાટિયું બેઠું થઈ ગયું તો લાઇનમેન આવીને પહેલું એને સુવાડી દે છે અને પછી ત્યાં બધું સરખું કરીને એ ચાલે છે. લગભગ એવી થોરો કહે છે, લગભગ એવી રીતે જ આપણે સૂતા છીએ અને આપણી ઉપરથી ટ્રેનો પસાર થાય છે. રિવાજની, પરંપરાની, સંસ્કૃતિની, યાંગની આવી ટ્રેનો પસાર થતી હોવાને કારણે આપણે એવા દબાઈ ગયા છે. એમાંથી એકાદ પાટિયું ઊભો થવા જાય છે તો લાઇનમેન એને સુવાડી દે છે. આ બોમ્બેનું જીવન છે. આ તમારી ને મારી કથા છે. આ નગર સંસ્કૃતિનો અભિશાપ છે. એ અભિશાપ વચ્ચે પેલો માયનો પૂત નદીની અંદર અંડરગ્રાઉન્ડ પાણીમાં એને કલ્પના આવે છે કે એ જીના ભી કોઈ જીના હે ક્યાં. એટલે એ પોતાના સગાવાલાઓને, વડીલોને, ડાહ્યા માણસોને, વ્યવહારુ માણસોને એક પ્રપોઝિશન રજૂ કરે છે. એ કહે છે કે હું આ જીવનથી કંટાળી ગયો છું, આના કરતાં મરવું બહેતર છે. આ પ્રમાણે પથરાઓને વળગીને 24 કલાકનું આખું કાઢવું અને આવી રીતે આખી જિંદગી કાઢવી એ મારા માટે અસહ્ય છે. હું પ્રવાહમાં જંપલાવવાનો નિર્ણય કરું છું. અને આખા સમાજમાં હો થઈ ગઈ. અરે રે, તું પરંપરા તોડવા માંગે છે? અરે રે, તું જંપલાવવા માંગે છે? આપણા કુળમાં યસ્મિન કુલે તું જાતસ્ત્વમ ગજસ્તત્ર ન હન્યતે. આપણા કુળમાં હાથી હણાયો નથી. શિયાળના કુળમાં આપણે તો ભાઈ આવી રીતે તારા દાદા, તેના દાદા આમ ઈસવીસન પૂર્વેના જે દાદા તે બધા આમ જ જીવ્યા છે ને આમ જ મર્યા છે. માટે તું જો આ પ્રવાહમાં જંપલાવશે તો એક જ મિનિટમાં ફંગોળાઈ જશે. ખડકોની ધાર થતા થડાઈને, પથરાઓના તીક્ષ્ણ નોર થતા થઈને એક જ મિનિટમાં તો ખલાસ થઈ જશે. માટે એવો વિચાર કરીશમાં, જોખમ લઈશમાં, કૂદીશ નહીં. વડીલોનું આ જ કામ છે. ઉંમરલાયક વડીલોનું આ જ કામ છે. ધર્મગુરુઓનું આ જ કામ છે. પેલો માયનો પૂત ફરીથી ડિક્લેર કરે છે કે હું કંઈ તમારું માનવાનો નથી, હું તો જંપલાવવાનો જ છું. કારણ કે આ જીવન કરતાં તો મરવું બહેતર છે હું માનું છું. અને મને ચોક્કસ શ્રદ્ધા છે કંઈક એવું બનશે કે જેના કારણે મારે મરવું ન પડે. મરવું પડે તો તૈયાર છું. એક ભક્તના હૃદયથી ભીંજાયેલો એક જળચર જીવ જંપલાવવાનું નક્કી કરે છે. આઈ એમ ધી રિવરના મિજાજમાં. અને જેવો એ જળચર જીવ જંપલાવે છે તેવો
નદીનો પ્રચંડ પ્રવાહ એને અધ્ધર ઉચકી લે છે અને એ ફંગોળાઈ જાય છે અને એ પ્રવાહમાં વહેવા લાગે છે. એને પેલા તીક્ષ્ણ પથ્થરો મારતા નથી, દારતા નથી, કાપતા નથી. અને જેવો એ વહેવા માંડે છે તો કાંઠે કાંઠે જે પરંપરામાં જીવનારા લોકો, વડીલો, વ્યવહારુઓ, ડાયાઓ, એ બધા એને જોઈ છે કે ઓ બાપરે, પેલાએ જંપલાવ્યું અને આ તો વહેતો વહેતો ચાલ્યો. અને બધાના મોંમાંથી એક વાક્ય નીકળે છે, ધેટ ઇઝ અવર મસીહા. આ આપણો મસીહા. પેલો વહેતો જાય છે ને કાંઠે કાંઠે લોકોના ઉભેલા હોય છે તેને કહેતો જાય છે કે બાપા, હું મસીહા નથી, મારી જેમ તમે કૂદો તો પણ તમે પણ તરી શકશો. જીવન પ્રવાહમાં જંપલાવો તો, જીવન સરિતામાં જંપલાવો તો, લાઈફ ફોર્સને આ શરણે જાઓ તો તમારે કશું બીવાનું નથી. મેં જંપલાવવાનું સાહસ કર્યું છે, તે સિવાય બીજું કશું કર્યું નથી. તમે પણ જંપલાવો, તમે પણ ભક્ત બનો અને તમે પણ કૂદી પડો તો તમારું રક્ષણ કરશે. પેલા ડહાઓ, વ્યવહારુઓ, સંસારીઓ કહે છે બોમ્બેના, કે છે ના ના, અમારે જંપલાવું નથી, પણ તું અમારો ઉદ્ધાર કરે તો સારું, અમારો ઉદ્ધાર તારા હાથમાં છે. આ અંધશ્રદ્ધાને કારણે ભક્તિયોગ ઝાંખો પડ્યો છે. તમે ખૂબ શાંતિપૂર્વક મને છેલ્લા 3 દિવસથી સહન કરી લીધો, એ માટે તમારો આભાર.